મમ્મી હું આવી ગયો. આવી ગયો બેટા તું? શું વાત છે, આજ તો બહુ ખુશ છે. શું રિઝલ્ટ આવ્યું તારું? 85%. 85%? અને ભવ્યને કેટલા આયા? 95%. 95%? આટલા ઓછા માર્ક આયા અને તું ખુશ થાય છે? શીખ કઈ ભવ્ય જોડેથી. રુદ્રાક્ષ, હાલ જ હું આ રૂમની સફાઈ કરીને ગઈ છું. શું હાલત કરી દીધી છે આ રૂમની? હા મમ્મી, હું હમણાં સાફ કરી દઉં છું. અને આ ટેબ્લેટનું કવર તો જો તોડી નાખ્યું છે. આ ભવ્ય જો, ભવ્ય એની દરેક વસ્તુ કેટલી સાચવીને રાખે છે. બસ આખો દાડો ટેબ્લેટ જ રમ કર. ભણવું તો કઈ છે નહીં અને બસ રમ્યા જ કરવું છે. લો મમ્મી ચા. ઓહો, આ કેવી ચા બનાવી હતી? કેમ શું થયું મમ્મી? મને માથું ચડ્યું હતું. તે મેં વિચાર્યું કે ચા પીવું ને તો મારું માથું ઉતરી જાય, પણ આ તો ઉપરથી ચા પીધો એટલે બધા માથું ચડી ગયું મને તો. કાલે હું બાજુમાં કમળાબાના ઘેર જઈ હતી ને, તે એમની વહુએ એટલી મસ્ત ચા બનાવી હતી ને, તે હું 2 કપ ચા પી જઈ. ખાવાનું પીવાનું બહુ એટલું સરસ બનાવે છે ને, તે ઓગળો ચાટતો રહી જઈએ. એટલે હું ચડાવી દીધું. એમાં મેં હું ખોટું કીધું? હું હંમેશા વધારે ને વધારે સારું કરવાની કોશિશ કરું છું, પણ હું પણ માણસ છું, મારાથી પણ ભૂલ થાય. અને હા મમ્મી, મારી તુલના તમે બીજાની વહુ જોડે કરો છો ને, એ મને બિલકુલ નથી ગમતું. તમે મને પ્રેમથી સમજાવશો ને તો હું વધારે સારું કરવાની કોશિશ કરીશ. ખોટું લાગ્યું ને તને? બીજા હાથે તુલના કરીએ ને તો ખોટું જ લાગે. આજે તે રુદ્રાક્ષની તુલના ભવ્ય સાથે કરી, તે રુદ્રાક્ષને કેટલું દુઃખ થયું હશે. જોવો, ટકાવારી તો બધાને સરખી ના આવે. કોઈનો વધારે આવે, કોઈનો ઓછી આવે. એની તુલના બીજા સાથે ના કરવાની હોય, એનો ઉત્સવ વધારવાનો હોય. આપણે એની તુલના બીજા સાથે કરીશું ને તો એનો આત્મવિશ્વાસ તૂટી જશે. તમારી વાત સાચી છે મમ્મી. આજ પછી છે ને હું એની તુલના બીજા સાથે કોઈ દિવસ નહીં કરું. આપણું બાળક જે પણ કરતું હોય ને બેસ્ટ જ કરતું હોય, તો આપણે એનો છે ને ઉત્સાહ વધારવો જોઈએ, ના કે તોડવો જોઈએ. અને આપણા બાળકની તુલના કોઈ દિવસ બીજા બાળક જોડે ના કરવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.